તો મિત્રો આજે આપણે આંકડાનો બોળો બનાવવાનો છે અને આંકડાના બોળાથી શું ફાયદા થાય છે। 1 એકરમાં 1 બેરલ પિયતમાં આનો ઉમેર કરીશું મિત્રો। એટલે જૈવિક ખાતર એટલે આપણે ઘર આંગણે ખાતર તૈયાર થાય છે। નમસ્તે દર્શક મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે આંકડાનો બોળો બનાવવાનો છે અને એ હું તમને સંપૂર્ણ રીતે માહિતી આપીશ કઈ રીતે આંકડાનો બોળો બનાવવાનો છે અને આંકડાના બોળાથી શું ફાયદા થાય છે એ તમામ રીતની હું માહિતી આપીશ મિત્રો। એ છે ને તમે ઠેઠ લગી આખો વિડીયો જોશો ને એટલે તમામ પ્રકારની માહિતી તમને બધી સમજાય છે મિત્રો। તો ચાલો મિત્રો આજે પહેલા આંકડો નાખીએ આ બેરલમાં। જો મિત્રો આ છે ને આંકડો આમાં આપણે કટિંગ કરી અને આંકડો આમાં ઉમેરી દેવાનો છે। 20 કિલો આંકડો આપણે કટિંગ કરી અને આમાં મિત્રો 20 કિલો આંકડો ઉમેરી દીધો છે। પહેલા કટિંગ કરીને ઉમેર્યો તો મિત્રો જો આ બેરલ ભરાઈ ગયું છે એટલું આંકડાનું। અને હવે મિત્રો છે ને આમાં આપણે ગોળ એડ કરીશું અને ગોળથી શું ફાયદા થાય છે ને એ મિત્રો હું તમને બતાવું। જો મિત્રો આ ગોળ છે, આ દેશી ગોળ 2 કિલો આપણે કાપીને આમાં ઉમેરવાનો છે મિત્રો। એ મિત્રો છે આ દેશી ગોળ આ રીતે કટકા કરી અને મિત્રો આમાં આ રીતે કટકા કરીને મિત્રો આમાં ઉમેરી દેવાનો છે। આ દેશી ગોળમાં મિત્રો ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે। કેલ્શિયમ મિત્રો આપણે જે કોઈ છોડવાને કેલ્શિયમ ઘટતું હોય તો આ ગોળ થકી આમાં મળી રહેશે। કેલ્શિયમની ઉણપ પૂરી થઈ જાય છે મિત્રો। જો આ રીતે ગોળ બધો એડ કરી દેવાનો છે। આ 2 થી 2.5 કિલો ગોળ છે મિત્રો। આ એક બેરલમાં 2 થી 2.5 કિલો ગોળ આપણે આમાં ઉમેરી દેવાનો। જો આ રીતે ગોળ ઉમેરી દીધો મિત્રો, આ રીતે ગોળ ઉમેરી દીધો। હવે મિત્રો આમાં આપણે ગાય માતાનું સાણ, આ ગાય માતાનું સાણ મિત્રો 10 કિલો છે। આ ગાય માતાનું સાણ આ 10 કિલો સાણ હોતા આપણે આમાં ઉમેરશું મિત્રો। આ રીતે સાણ ઉમેરી દેવાનું છે। આ સાણમાં મિત્રો જૈવિક બેક્ટેરિયા એટલા ભરપૂર માત્રામાં છે કે અસંખ્ય જૈવિક બેક્ટેરિયા છે। એ મિત્રો આપણે આ આંકડાના બોળામાં આ બેક્ટેરિયા ડેવલપ કરવાના છે અને આ સાણમાં જે કાંઈ બેક્ટેરિયા છે એ આંકડાના બોળામાં મિશ્રણ થઈ જાય છે મિત્રો। અને એ મિત્રો આપણે છે ને આંકડાનો બોળો તૈયાર થાય ને પછી કઈ રીતનું પાવાનું છે એ પણ હું તમને છેલ્લે વિડીયોમાં સમજાવું છું મિત્રો। હાલો મિત્રો આ 10 કિલો સાણ આપણે આમાં એડ કરી દીધું છે મિત્રો। હવે મિત્રો આ છે ગૌખળ, ગાય માતાનું ગૌખળ, એ પણ આમાં મિત્રો એડ કરી દેવાનું છે। આ ગાય માતાનું ગૌ, આ ગાય માતાના ગૌખળમાં મિત્રો આમાં આપણે એડ કરી દઈશું। એટલે આ ગૌખળ એડ કરવાથી મિત્રો આંકડાના બોળામાં આપણે ખાલી પાણીમાં આંકડાનો બોળો પલાળવી છે એટલે ગંધ આવે છે। આ ગૌખળ એડ કરવાથી ગંધ નહીં આવે અને બીજા નંબરમાં આ છોડને વૃદ્ધિ વિકાસ માટે કામ આપશે। આ ગૌખળ, ગાયનું ગૌખળ આ રીતે આમાં 10 લીટર ગાયનું ગૌખળ ઉમેરી દેવાનું। મિત્રો પહેલાં મેં આમાં પાણી ભરી દીધું હતું અડધું બેરલ અને પછી એમાં 20 કિલો આંકડો નાખ્યો, 2.5 કિલો ગોળ નાખ્યો, 10 કિલો સાણ નાખ્યું અને હવે મિત્રો બાકીનું આપણે આમાં પાણી એડ કરવાનું। મિત્રો બાકીનું પાણી એડ કરવાનું। મિત્રો બાકીનું પાણી એડ કરી મિત્રો આ બાકીનું પાણી એડ કરી લીધું અને મિત્રો આટલું બેરલ ભરવાનું છે। 200 લીટરનું બેરલ આટલું ભરી અને તમારે સાંજ સવાર આ રીતે ઘડિયાળની દિશામાં સાંજ સવાર 2 મિનિટ હલાવવાનું છે મિત્રો। આ જે તાજું છે એટલે કમ્પ્લીટ રીતે હલાવાય છે નહીં મિત્રો।
પછી 2 થી 3 દિવસ હોઈ જશે એટલે આખું આ રીતનું હલાવાઈ જશે. રોજ સાંજ સવાર 2 થી 3 મિનિટ હલાવવાનું. અને મિત્રો આને છે ને આ અઠવાડિયું બહુ ગરમીવાળું તાપમાન હોય તો અઠવાડિયામાં બોળો તૈયાર થઈ જાય છે. અને આ શિયાળાના ઋતુમાં 10 થી 12 દિવસ લાગે છે આંકડાનો બોળો તૈયાર થતા મિત્રો. તો આ રીતે આ બધા તમામ રીતે મિક્સ કરી દેવાનું છે. અને મિત્રો જે આંકડાનો બોળો તૈયાર થાય ને એટલે આપણે જો આ જીરું વાવેતર કરી દીધું છે, આ જીરામાં આપણે પિયતમાં આપવાનું છે. જીરામાં પિયતમાં આપવાનું છે ને એ મિત્રો જીરું ઉગી ગયું છે, ઉગી ગયું અને આજે 10 થી 12 દિવસ થઈ ગયા છે જીરાને ઉગી ગયું છે. અને મિત્રો આ જીરામાં આપણે આ બોળાનો પપ્પે 500 ml છંટકાવમાં હોતનો ઉપયોગ કરીશું. અને 1 એકરમાં 1 બેરલ પિયતમાં આનો ઉમેર કરીશું મિત્રો. જો મિત્રો હું તમને આગળથી વિડીયોમાં કહેતો ને આ બોળાના શું ઉપયોગ થાય છે. આ બોળાના મિત્રો ઉપયોગમાં જો જૈવિક બોળો એટલે જૈવિક ખાતર, એટલે આપણે ઘર આંગણે ખાતર તૈયાર થાય છે. અને ફૂગનાશક કે તો ફૂગનાશક જ થાય છે. અને આપણા જીરામાં પુષ્કળ પ્રમાણમાં સલ્ફર મળે જાય, પોટાશ મળે જાય. આ બોળાનું એટલું કામ આપે છે મિત્રો. અને તમારે કોઈ પણ જાતનું બજારેથી કેમિકલ વાળું ખાતર ખરીદવાની જરૂર રહેતી જ નથી. આ બોળાનું એટલું કામ આપે છે સંપૂર્ણ રીતે. જો આ વિડીયો તમને સારો અને સચોટ લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ ને જય ગૌ માતા.